મારું નામ ભાયાભાઈ સાવંતિયા. હાલામાં સમાજના અમારા પ્રમુખ અમારા પ્રધાનમંત્રી નયનભાઈ બધા મળીને અને અત્યારે અમે રાજકોટની અંદર આજના દિવસે અમારા હવાલી સમાજ તરફથી એક બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ. અને અમારો ટાર્ગેટ છે 200 થી 250 બોટલ અત્યારે આડે ગાડે. તો આજનો દિવસ અમારા માટે બહુ સારો છે. હરેક મહેમાનો આવ્યા છે. રાજધાની દાદા સાહેબ આવ્યા, મનીષભાઈ રાડિયા આવ્યા હતા, પૂજારા સાહેબ સમિતિના ચેરમેન આવ્યા હતા. બધા જ અહીંયા આવી ગયા છે અને અમારા કેમ્પની મુલાકાત લીધી. આ કેટલા વર્ષથી તમે આયોજન કરો છો? અમે ઘણા વર્ષોથી આયોજન અને હર વર્ષે અમારું આ એના સમયની અંદર ચોક્કસપણે એક આયોજન હોય. હું તો અમારી સમાજની ઘણી પ્રવૃત્તિ ચાલુ જ છે, જેમ કે મોતિયાના ઓપરેશન કરાવ્યું. હર વખતે અમે 100 જેટલા મોતિયાના ઓપરેશન કરાવ્યું. અત્યાર સુધીમાં અમે કાજલબેન પટેલ એના આગળ અમે ઓપરેશન કરાવી. કોઈ સંસ્થામાં કેમ નહીં, પ્રાઇવેટ હોસ્પિટલમાં જ કરાવી દઈએ. એની અંદર મણી પણ બેસાડી અને એ લોકોને જે પણ દવાની જરૂરિયાત હોય એ પણ અમે આપી. અત્યાર સુધીના અમારા સમાજ તરફ સાવલિયા ફંડમાંથી 5,000 મોતીના ઓપરેશન કરાવે. એ સિવાય અમારા સમાજની જે નિસહાયની દવા હોય, જેને કોઈ કમાવાનું ન હોય, નાના બાળ બચ્ચા હોય, તો એને હર મહિના અમે 1,000 રૂપિયાની સહાયતા અમારા સમાજ. બીજા નંબરમાં શિક્ષણની અંદર અમે ડોનેટ આપી છીએ. એ લોકોને જે પણ ફીની જરૂર હોય તે અમારા સમાજ પૂરી પાડવામાં આવે. એમાં તમામ અમારા જ્ઞાતિજનોને પૂરેપૂરો સહકાર છે અને અમને ફંડ બી આપે અને તન મન ધનથી સેવા. આજે જે પણ અમે અમારા સમાજના હિસાબ લાવે આગળ છે અને અમારું જે સંગઠન છે એ બહુ કાર્યરત આવી અને બધા હેલ્પફુલ થાય. તો તમે આ બ્લડ કેમ્પ છે એના વિશે તમે પબ્લિકને અને સમાજને શું કહેવા માંગશો? બ્લડ ડોનેટ એક જ્યારે લોકોને જરૂર પડે ત્યારે એની કિંમત સમજાય કે બ્લડ કેટલી, અને એવું અમે કોઈ અનુભવે